ક્યારેય એવું વિચાર્યું છે કે એક સાધારણ લાગતી ધાતુની પટ્ટીમાં અચાનક અસાધારણ મજબૂતી ક્યાંથી આવી જાય છે? સારું, તો એનો જવાબ એક એવી કળામાં છુપાયેલો છે જે સદીઓ જૂની છે, પણ આજે એની પાછળનું વિજ્ઞાન આપણે બરાબર સમજીએ છીએ. ચાલો આજે આગ અને ધાતુના આ સંબંધને જરા ઊંડાણથી સમજીએ. આ દ્રશ્ય આપણા બધા માટે જાણીતું છે, નહીં? એક લુહાર ગરમ લાલચોળ ધાતુ પર હથોડાના ઘા કરે છે. પણ આ માત્ર તાકાતનો ખેલ નથી. આ ધાતુને બદલવાની, એને એક નવો આકાર અને નવી તાકાત આપવાની એક સદીઓ જૂની રીત છે. પણ શું આ કોઈ જાદુ છે કે પછી એની પાછળ કોઈ નક્કર વિજ્ઞાન કામ કરી રહ્યું છે? તો સવાલ એ છે કે કેવી રીતે ખાલી ગરમ કરવાથી અને પછી અચાનક ઠંડુ કરવાથી ધાતુના ગુણધર્મો આટલા બધા બદલાઈ જાય છે? આ જ સવાલ આપણા આજના વિશ્લેષણના કેન્દ્રમાં છે. અને એનો જવાબ ધાતુની બહુ અંદર, એના અણુઓની ગોઠવણમાં છુપાયેલો છે. તો ચાલો હવે લોહારની ગરમ ભઠ્ઠીમાંથી સીધા વિજ્ઞાનની લેબોરેટરીમાં જઈએ. જે પ્રક્રિયા પહેલાં માત્ર અનુભવ પર આધાર રાખતી હતી, એ હવે એકદમ ચોક્કસ અને નિયંત્રિત વિજ્ઞાન બની ગયું છે, જેને આપણે કહીએ છીએ ઉષ્મા ઉપચાર અથવા તો હીટ ટ્રીટમેન્ટ. તો આ હીટ ટ્રીટમેન્ટ છે શું? સીધા શબ્દોમાં કહીએ તો આ ધાતુને કંટ્રોલ કરીને ગરમ કરવાની, એને અમુક તાપમાન પર થોડો સમય રાખવાની અને પછી એને એક ચોક્કસ રીતે ઠંડી કરવાની પ્રક્રિયા છે. આમાં કંઈ પણ આડેધડ નથી હોતું. દરેક પગલા પાછળનો હેતુ એક જ હોય છે, ધાતુની અંદરની રચનાને આપણી જરૂરિયાત મુજબ બદલવાનો. હવે આપણે એ સમજીશું કે આ બધો બદલાવ ધાતુની અંદર સૂક્ષ્મ સ્તરે કેવી રીતે થાય છે. કારણ કે અસલી ખેલ તો નરી આંખે દેખાતો જ નથી. આખી રમત ખાલી ધાતુને ગરમ કરવાની નથી. અસલી જાદુ તો એની અંદર રહેલા અણુઓની ગોઠવણીને બદલવાનો છે. એની સ્ફટિક રચનાને એમ કહી શકીએ કે ફરીથી સેટ કરવાનો છે. અને જ્યારે આ રચના બદલાય છે ત્યારે એક નવી વસ્તુ બને છે, જેનું નામ છે ઓસ્ટેનાઇટ. હવે આ ઓસ્ટેનાઇટને તમે સ્ટીલનો કાચો લોટ સમજી લો. જેવો લોટ બંધાય પછી આપણે એમાંથી કંઈ પણ બનાવી શકીએ, એવું જ કંઈક. મજાની વાત એ છે કે આ અવસ્થામાં સ્ટીલ ચુંબકીય નથી રહેતું અને એને સહેલાઈથી ટીપી શકાય છે. આ એક કામચલાઉ સ્ટેજ છે, જ્યાંથી નક્કી થાય છે કે ધાતુ ભવિષ્યમાં કેવી બનશે. પણ હા, આ બદલાવ ગમે તે તાપમાને નથી થતો. એના માટે ખાસ નિર્ણાયક તાપમાન સુધી પહોંચવું પડે છે. આ ગ્રાફમાં જુઓ. આજે 723 ડિગ્રી સેલ્સિયસની લાઇન છે ને, બસ એ જ છે જાદુઈ આંકડો. અહીંથી જ સ્ટીલનું ઓસ્ટેનાઇટમાં બદલવાનું શરૂ થાય છે. તો આ આખી પ્રોસેસ થાય છે કેવી રીતે? એમ સમજો કે આ એક 3 સ્ટેપની રેસિપી છે. ચાલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું સ્ટેપ, ગરમ કરવું. ધીમે ધીમે અને કંટ્રોલ સાથે તાપમાન વધારવાનું. પછી આવે છે બીજું અને બહુ જ અગત્યનું સ્ટેપ, પલાળવું. એટલે કે એ જ ઊંચા તાપમાને ધાતુને થોડીવાર માટે રાખવી, જેથી ગરમી છેક અંદર સુધી દરેક કણમાં બરાબર પહોંચી જાય. અને છેલ્લે ત્રીજું અને સૌથી નિર્ણાયક સ્ટેપ, ઠંડુ કરવું. અહીં જ નક્કી થશે કે આપણને કેવી ધાતુ મળશે. આ ગ્રાફ પર નજર કરો. આખી વાત એકદમ સાફ થઈ જશે. પહેલાં તાપમાન ઉપર જાય છે, પછી પલાળવા માટે એક સીધી લાઇન અને પછી નીચે આવે છે. અહીં ઠંડુ કરવાની 2 અલગ અલગ રીત પણ બતાવી છે, એક ઝડપી અને એક ધીમી, અને આ સ્પીડ પર જ બધો આધાર છે. ચાલો હવે આખી પ્રક્રિયાના સૌથી રોમાંચક અને નિર્ણાયક ભાગ પર આવીએ, ઠંડુ કરવું. કારણ કે ગરમ તો કરી લીધું, પણ હવે એને કેવી રીતે અને કેટલી ઝડપથી ઠંડુ પાડીએ છીએ એના પરથી જ એના ગુણધર્મો કાયમ માટે નક્કી થઈ જશે. નિયમ બહુ સીધો છે. જેટલી ઝડપથી ઠંડુ કરશો, ધાતુ એટલી જ સખત અને બરડ બનશે. અને જેટલું ધીમે ધીમે ઠંડુ કરશો, એટલી જ એ નરમ અને તન્ય બનશે. તન્યતા એટલે કે એને વાળો તો પણ તૂટે નહીં. બસ આ એક નિર્ણય નક્કી કરે છે કે એ ધાતુ તલવાર બનશે કે પછી કોઈ મશીનનો લવચીક ભાગ. હવે આ ઠંડુ કરવાની સ્પીડને કંટ્રોલ કેવી રીતે કરાય? એના માટે અલગ અલગ માધ્યમો વપરાય છે. જેમ કે એકદમ ફાસ્ટ કુલિંગ માટે મીઠાવાળું પાણી. સાદું પાણી પણ ઝડપી છે અને સસ્તું છે, પણ એનાથી નાજુક પાર્ટ્સમાં તિરાડ પડવાનો ડર રહે. એટલે જ મોંઘા સ્ટીલ માટે તેલ વપરાય, જે થોડું ધીમેથી ઠંડુ કરે. અને જો એકદમ નરમ ધાતુ જોઈતી હોય તો બસ એને હવામાં જ કુદરતી રીતે ઠંડી થવા દેવાય છે. પણ આ બધી મહેનત શા માટે? આટલી જટિલ પ્રક્રિયા કરીને આપણને મળે છે શું?
સાચું કહું ને તો આ પ્રક્રિયા વગર આપણી આધુનિક દુનિયાની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આ પ્રક્રિયાથી આપણે શું શું કરી શકીએ? આપણે ધાતુને એટલી સખત બનાવી શકીએ કે એ ઘસાયા જ નહીં, અથવા તો એને એટલી નરમ બનાવી શકીએ કે એના પર મશીનથી કામ કરવું સહેલું પડે. બનાવટ વખતે જે અંદર સ્ટ્રેસ આવી ગયો હોય એને દૂર કરી શકીએ. એટલું જ નહીં, એના ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક ગુણધર્મો પણ બદલી શકીએ અને કાટ લાગવા સામે એને વધુ મજબૂત બનાવી શકીએ. ટૂંકમાં, આપણે ધાતુની અંદર છુપાયેલી દરેક શક્યતાને બહાર લાવી શકીએ છીએ. આ વાક્ય આખી વાતનો સાર આપી દે છે. ભલે તે આપણા રસોડાનું એક ધારદાર ચાકુ હોય કે કોઈ જટિલ મશીનનો મજબૂત ભાગ, તેની પાછળનું અદૃશ્ય બળ આ હીટ ટ્રીટમેન્ટ જ છે. આ ખરેખર એક અદૃશ્ય હીરો જેવું છે, જે આધુનિક ટેકનોલોજીને શક્ય બનાવે છે. તો હવે પછી જ્યારે પણ કોઈ સાધન, કોઈ વાહન કે કોઈ ઇમારત જુઓ ત્યારે ક્ષણ માટે વિચારજો. બની શકે કે એની મજબૂતાઈ, આગ અને પાણીની આ પ્રાચીન પણ આધુનિક રેસીપીને આભારી હોય. ખરેખર વિચારવા જેવી વાત છે, નહીં?